મનબુદ્ધિના બાળકો બનેલા અગરબત્તી હું અર્પણ કરું છું. અને મહારાજજી આ સુંદર બોલપેન તમે લખો જલારામ બાપા વિશે કઈ લખો અને લોકોને વંચાવો. અને હવે જેને ગિફ્ટ આપવાની છે અમારા કિન્નરીબેન પધારો. અરે તમે આવો, તો ભૂલી ગયા ગયા વખતે પણ હતા આપણે. તમે ઉભો રહો. કિન્નરીબેનની સાથે તમારો ફોટો પણ સારો આવશે. અને કિન્નરીબેન તમે પણ લખો, કારણ કે તમારો અનુભવ છે એ તમે આ લખજો. અને આપણે કિન્નરીબેનને પણ આ શુભકામના સાથે આપીએ. અને महाराज श्री आप 2 मिनट आज के पावन अवसर पे आशीर्वचन दे दीजिए. બધા વૈષ્ણવોને જય જલારામ. બધા રઘુવંશીઓને જય જલારામ. આજનો આવો રૂડો અવસર જેના કારણે છે એવા બે બહુ મહત્વપૂર્ણ વ્યક્તિ મારા જીવનમાં જેમનાથી મેં ખૂબ પ્રેરણા લીધી છે. એક તો છે મારા દાદા સ્વર્ગીય ધરમશ્રી લક્ષ્મીદાસ અમલાણી, જેમના કારણે આજે આ પોસિબલ થયું છે, એટલે એમની માટે જોરદાર તાળીઓ. અને જેમ જલારામ બાપાએ પોતાનું આખું જીવન સેવામાં વ્યતીત કર્યું એવા આપણા ધર્માનંદ મહારાજ, એમનાથી ખૂબ પ્રેરણા લેવા જેવી છે. હેડ્સ ઓફ છે, સવારથી એક પગે ઊભા છે અને કન્ટિન્યુઅસ બધું અરેન્જમેન્ટ પોતે જોઈ રહ્યા છે. તો મને લાગે છે કે એમની માટે થોડી વધારે તાળીઓ હોવી જોઈએ. ધર્માનંદ મહારાજ, તમે પ્લીઝ આવો, 2 શબ્દ બોલો અને બધાને પ્રેરણા આપો. જય જલારામ. હા, તો કિન્નરીબેન માઇક તમે પહેલા બધું બોલી દીધું, મોઢું બંધ કરી દીધું છે, બોલા જેવું કાંઈ છે નહીં. તો બી બધાને આ એક પ્રેરણાદાયક અમને અમારા જે બુજુર્ગો છે એનાથી મળે છે. સ્વર્ગીય ધરમશ્રી લક્ષ્મણ રામાણી ભાઈએ જ્યારે શરૂ કર્યું હતું, એને એટલું દૃઢ વિશ્વાસ હતો કે અમારો ભંડારો ચાલશે અને 100% ચાલશે. કાંદીબલીમાં લગભગ 3 અનક્ષેત્ર હતા. એક પારકનગરમાં શ્રી જલારામ સેવા ટ્રસ્ટ હતું, એક અહીંયા મથરાજ રોડમાં હતો, અને એક હતો ઈરાની બાળીમાં. એ લોકો 200 જણને એવરી મંથ એ આપતા હતા, અનાજ આપતા હતા. પણ જે લાંબો વિચાર જે વ્યક્તિ ન કરી શકે, પોતાના સ્વાર્થમાં રાખે, એ જગ્યા ચાકતી નથી ને વસ્તુ ચકતી નથી. એ લાંબો વિચાર કરે કે ને આ વસ્તુ આ માણસ કરશે. એવી ધરમસિંહભાઈની બહુ દૂરગામી દૃષ્ટિ હતી. જે દૂરગામી દૃષ્ટિથી આજે આ એના ત્રીજી પેઢી આજે આ ભંડારોમાં મને સહયોગ કરી કે ધર્માનંદ શું કરી શકે? એની પાસે રૂપિયા નથી, કાવડિયા નથી, હું શું કરી શકે? પણ બધાનો સાથ સહકાર છે. અમલાણી પરવાનું છે, સોમાણી પરવાનું છે, અને મારા જે ભક્તો છે, જે લોકો ઉપર હું આજે ગર્વ કરી શકું. હમણાં દિવાળીમાં 300 ગરીબ દિવ્યાંગ જનોને અનાજ, તેલ, 5 કિલો ચોખા, 5 કિલો લોટ, 1 કિલો તેલ, 1 કિલો સાકર, 1 કિલો રવો અને ચણા દાળ, મીઠું, એ બધું મારે તો ક્યાંથી થઈ શકે? પણ જો બધાએ કીધું મહારાજ હું તમારી સાથે ઊભા છે, તો મારા જે વાલા ભક્તો મારી સાથે ઊભા છે, તો મને એનો ગર્વ છે કિન્નરીબેન. અને તમે લોકો જેનો સાથ સહકાર છે, કોઈ દિવસ હું આમ કરું. હમણાં અઠવાડિયા પહેલાં મારે દિનેશ સોમાણી સાથે વાત થઈ કે ભાઈ અમારે આ કરવું છે. સાંજના આપણે ખાલી પહેલી વાર રામ રોટી જે બીજપુરનું મેનુ આવ્યો છે, એને ઘણી વખત વિચાર હતો, પણ એ બિચારા શું હતું. પછી અમારી બેની વાત થઈ કે આપણે રાખવું છે મારા, આપણે ભજીયાની રાખીએ છીએ અને 10-5 જણને ખીચડી રાખીએ, એના કરતાં બધાને એનો લાભ આપો. તો એટલે અમે આનો વિચાર કર્યો અને જલારામ બાપા એમાં સહકાર આપ્યો, અને બધા અમલાણી પરવાનો, સોમાણી પરવાનો અને બધા ભક્તજનોનો સહકાર થયું. જય જલારામ. બધાને સમય લઈને બિંદુબેન જરા તમે પ્લીઝ